વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ટોપિક નંબર 3.6.3 સ્ટાર્ટ કરેલું હતું, જેને ડી વિભાગના તત્વો કહેવાય, ડી બ્લોક એલિમેન્ટ્સ, જેને સંક્રાંતિ તત્વો ઓર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ કહેવામાં આવે. હવે આજના લેક્ચરમાં આપણે ટોપિક નંબર 3.6.4 સ્ટાર્ટ કરશું, જેને આપણે એફ વિભાગના તત્વો એટલે કે એફ બ્લોક એલિમેન્ટ્સ કહેવામાં આવે. આ એફ વિભાગના તત્વો જે છે તેને જ આંતર સંક્રાંતિ તત્વો પણ કહેવામાં આવે. દેટ ઇઝ ઓલ્સો નોન એઝ અ ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ. તો અહીંયાથી પહેલો ક્વેશ્ચન નીટ લેવલ પર કોમ્પિટિટિવ લેવલનો ક્વેશ્ચન પૂછાય, નીચેનામાંથી કયા વિભાગના તત્વો આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે? તો એફ વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે. પછી બીજો ક્વેશ્ચન એમ પૂછાય કે એફ વિભાગના તત્વો નીચેનામાંથી બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો તેઓ બીજા કયા નામે ઓળખાય છે? આંતર સંક્રાંતિ તત્વો, જેને ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ કહેવામાં આવે. એટલે એક જ લાઇન પરથી આપણને બે ક્વેશ્ચન પૂછાઈ શકે, સીધા સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન હશે, જે આપણે યાદ રાખવાના થાય કે એફ વિભાગના તત્વો કે જેમને આંતર સંક્રાંતિ તત્વો એટલે કે ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ કહેવામાં આવે છે. હવે પહેલા આપણા માઇન્ડમાં ક્વેશ્ચન એમ જનરેટ થાય કે એફ વિભાગના તત્વો એટલે શું? તો જે તત્વોમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન જે છે તો તે એફ કક્ષકમાં ઉમેરાતો હોય તો તેવા તત્વોને કેવા વિભાગના તત્વો કહેવામાં આવે છે? એફ વિભાગના તત્વો. જેમ આપણે એસ, પી અને ડીમાં જોયું તે અનુસાર કે એસ વિભાગના તત્વોમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ઉમેરાય, પી વિભાગના તત્વોમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન 3p પેટા કક્ષકો છે તેમાંથી કોઈ પણ એક પી સબ ઓર્બિટલ્સમાં ઉમેરાય. ડી વિભાગના તત્વો એટલે જેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન જે 5d પેટા કક્ષકો જે છે તેમાંથી કોઈ પણ એક ડી પેટા કક્ષકમાં ઉમેરાતો હોય તો તેવા તત્વોને ડી વિભાગના તત્વો કહેવાય. એવી જ રીતે એફ વિભાગના તત્વો જે છે તો તેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન 7 જે સબ ઓર્બિટલ્સ છે જે આપણો એફ કક્ષક જે છે તેની પેટાકોષ જે છે તો તેમાંથી 7માંથી કોઈ પણ એકમાં ઉમેરાતો, એટલે ઇન શોર્ટ છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન જો એફ કક્ષકમાં ઉમેરાતો હોય તો તેવા તત્વોને કેવા તત્વો કહેવામાં આવે છે? એફ વિભાગના તત્વો. પહેલો સિમ્પલ ક્વેશ્ચન. હવે એફ વિભાગના જે તત્વો જે છે તેની બાહ્યતમ કોષની સામાન્ય ઇલેક્ટ્રોનીય સંરચના શું હોઈ શકે? તો દેટ ઇઝ n-2 f0 to 14, n-1 d0 to 2 અને ns2, જેમાં n જે છે તો તે આપણો લાસ્ટ સેલ છે, પછી n-1 જે છે તો તે પેનલ્ટિમેટ સેલ છે, અને n-2 જે છે તો તે એન્ટી પેનલ્ટિમેટ સેલ છે. એટલે સૌથી કે બાહ્યતમ કોષ, એની અંદરનો કોષ અને એની અંદરનો કોષ. તો આમ જ્યારે એફ વિભાગના તત્વોમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન જે છે તે એન્ટી પેનલ્ટિમેટ એફ કક્ષકમાં ઉમેરાતો હોય તો તેવા વિભાગને શું કહેવામાં આવે છે? એફ વિભાગના તત્વો કહેવામાં આવે છે. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આપણે ખાસ યાદ રાખવાનું, 12મા ધોરણમાં પણ ડી અને એફ વિભાગના તત્વો એક ચેપ્ટર છે, પાર્ટ 1માં આવશે ટેક્સ્ટ બુકમાં. તો તેમાં આ ક્વેશ્ચન પૂછાય છે ગુજસેટની એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં એઝ વેલ એઝ કોમ્પિટિટિવની એક્ઝામમાં, કે એફ વિભાગના તત્વોની સૌથી બાહ્યતમ કોષની સામાન્ય ઇલેક્ટ્રોનીય સંરચના શું જોવા મળે છે? તો ધેટ ઇઝ n-2 f0 to 14, n-1 d0 to 2 અને ns2. એટલે એફ વિભાગના જે તત્વો છે તેમાં એસ કક્ષક, જે સૌથી બાહ્યતમ કોષની જે એસ કક્ષક છે તે સંપૂર્ણપણે 2 ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે. તો તે આપણે યાદ રાખવાનું. પછી અંદરની જે પેનલ્ટિમેટ જે ડી કક્ષકો છે તેમાં 0 થી 2 ઇલેક્ટ્રોન હોય, મિનિમમ 0 અને મેક્સિમમ 2, અને એન્ટી પેનલ્ટિમેટ સેલ એટલે એફ વિભાગમાં 0 થી 14 જેટલા ઇલેક્ટ્રોન હશે. તો આ સૌથી બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના કોમ્પિટિટિવના ક્વેશ્ચન માટે ખાસ યાદ રાખવાનું. હવે વેર ધી રિસાઇડ ઇન પિરિયોડિક ટેબલ, એટલે કે આવર્ત કોષ્ટકમાં એફ વિભાગના તત્વોનું સ્થાન ક્યાં છે? તો આવર્ત કોષ્ટકમાં એફ વિભાગના જે તત્વો છે તેનું સ્થાન સૌથી નીચેની જે 2 આડી હરોળ છે તેમાં દર્શાવવામાં આવેલું છે. આપણે જોયું તો સૌથી ડાબી બાજુએ એસ વિભાગના તત્વો છે, સૌથી જમણી બાજુએ પી વિભાગના તત્વો છે, મધ્યમાં ડી વિભાગના તત્વો છે, અને આવર્ત કોષ્ટકમાં જે છેલ્લે નીચે 2 હરોળ જે જોવા મળે આપણને અલગથી જે દર્શાવેલું છે તો તેને આપણે એફ વિભાગના તત્વો કહીએ છીએ. પ્રથમ આડી હરોળ કુલ કેટલા તત્વો ધરાવે છે? 14 તત્વો ધરાવે,
અને દ્વિતીય આડી હરોળ એ કુલ કેટલા તત્વો ધરાવે? 14 તત્વો ધરાવે. આમ એફ વિભાગમાં તો કુલ 2 હરોળ આવેલ છે, પ્રથમ આડી હરોળ અને દ્વિતીય આડી હરોળ. બંનેના 14 તત્વોનો જો સરવાળો કરીએ તો 14 દુના કેટલા? 28 તત્વો જોવા મળે. તો એફ વિભાગમાં કુલ કેટલા તત્વો જોવા મળશે? 28 તત્વો જોવા મળશે. બધા જ પોઈન્ટને હું અહીંયા તમને કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ એસ્પેક્ટથી સમજાવતો જાઉં છું, તો એ ખાસ યાદ રાખવાના. અહીંયાથી ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયા વિભાગના તત્વો એ 28 જેટલા કુલ તત્વો ધરાવે? તો એફ વિભાગના તત્વો. બીજો ક્વેશ્ચન શું પૂછાય કે એફ વિભાગના તત્વો કુલ કેટલા? એફ વિભાગના તત્વોની કુલ સંખ્યા કેટલી હોય? તો 28 હશે. પછી એફ વિભાગનું આવર્ત કોષ્ટકમાં સ્થાન સૌથી નીચે બાજુએ કેટલી હરોળમાં? 2 હરોળમાં. પ્રથમ આડી હરોળ કેટલા તત્વો ધરાવે? 14. બીજી આડી હરોળ કેટલા ધરાવે? 14. આમ કુલ એફ વિભાગમાં કેટલા તત્વો જોવા મળે? તો તે 28 જેટલા જોવા મળે છે. પ્રથમ આડી હરોળ જે છે તેના જે કુલ 14 તત્વો છે કે જે 6 પીરિયડ એટલે છઠ્ઠા આવર્તના મેમ્બર છે, સભ્યો છે, તેને લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કહેવામાં આવે. એમને જ આપણે લેન્થેનાઇટ્સ ઓર લેન્થેનોઇડ્સ પણ કહીએ છીએ, કારણ કે they are following the lanthanum elements. એટલે કે 57 પરમાણુ ક્રમાંક ધરાવતું લેન્થેનમ જે તત્વ છે એના પછી આ જે તત્વો છે તો 58થી સ્ટાર્ટ થાય છે અને તેમના ગુણધર્મો લેન્થેનમ પરમાણુ ક્રમાંક 57 ધરાવતા લેન્થેનમને મળતા આવે. માટે લેન્થેનમ પછીના જે ક્રમશઃ જે 14 જે તત્વ જે છે તો તેને આપણે શું કહીએ છીએ? લેન્થેનોઇડ્સ, એટલે કે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે. EIPMT NEET 2004માં આના રિલેટેડ ક્વેશ્ચન પૂછાયેલો છે કે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો એટલે શું? તો જે એફ વિભાગના તત્વો જે છે કે જે આવર્ત કોષ્ટકમાં સૌથી નીચેની બાજુએ આવેલ છે તેમાં પ્રથમ આડી હરોળ કે જે કુલ 14 તત્વો ધરાવે છે કે જે છઠ્ઠા આવર્તના સભ્યો છે તેને આપણે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કહે છે. દે આર ઓલ્સો નોન બાય લેન્થેનાઇટ્સ ઓર લેન્થેનોઇડ્સ. શા માટે એમને લેન્થેનોઇડ્સ ઓર લેન્થેનાઇટ્સ કહેવામાં આવે? બિકોઝ દે આર ફોલોઈંગ ધ લેન્થેનમ. બરાબર? એટલે 57 પરમાણુ ક્રમાંક ધરાવતો લેન્થેનમ પછીના જે 14 તત્વો છે કે જેમના ગુણધર્મો લેન્થેનમને મળતા આવે, માટે આ જે 14 તત્વો છે તે કયા નામે ઓળખાય છે? લેન્થેનાઇટ્સ ઓર લેન્થેનોઇડ્સ તત્વો તરીકે ઓળખાય છે. આ જે લેન્થેનોઇડ્સ તત્વો જે છે તો તેને 4F શ્રેણીના તત્વો પણ કહેવામાં આવે. જેમ આપણે ડી વિભાગના તત્વોને પ્રથમ સંક્રાંતિ શ્રેણી, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણી ગણી, કે જેમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં આપણો કયો ભરાતો હતો? 3D કક્ષક ભરાતી હતી. તો તેવી જ લેન્થેનોઇડ્સમાં 4F શ્રેણીના તત્વો એટલે શું? કે જેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન 4F કક્ષકમાં ઉમેરાતો હોય. બરાબર? તો લેન્થેનોઇડ્સને 4F સિરીઝના તત્વો કહેવામાં આવે. લેન્થેનોઇડ્સ એ એફ બ્લોક એલિમેન્ટ છે, એટલે એફ વિભાગના જ તત્વો છે, પરંતુ એમને 4F શ્રેણીના તત્વો શા માટે કહેવામાં આવે? બિકોઝ તેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન 4F કક્ષકમાં ઉમેરાય છે એટલા માટે. આ જે લેન્થેનોઇડ્સ છે તેની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? 4F1 to 14, 5D0 to 1 અને 6S2. એટલે લેન્થેનોઇડ શ્રેણીના જે તત્વો છે તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના 4F1 to લઈને 14 સુધી, 5D 0 થી લઈને 1 સુધી અને જે 6S છે તે સંપૂર્ણપણે 2 ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે. એટલે લેન્થેનોઇડ શ્રેણીના જે કુલ 14 તત્વો છે તે બધામાં જે 6S જે છે તો તે સંપૂર્ણપણે 2 ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે. તે બધામાં શું થાય છે? કોમન જોવા મળે. હવે લેન્થેનમ જે પછીના 14 તત્વો છે જેને આપણે લેન્થેનોઇડ્સ કહીએ છીએ, જેને 4F શ્રેણીના તત્વો કહીએ છીએ, જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના આ છે, તેમાં કુલ કેટલા તત્વોનો સમાવેશ થાય? 14. અને તે કયા પરમાણુ ક્રમાંકથી લઈને કયા પરમાણુ ક્રમાંક સુધીના? તો પરમાણુ ક્રમાંક 58 સીરિયમથી લઈને પરમાણુ ક્રમાંક 71 સુધીના લ્યુટેશિયમ સુધીના જે કુલ 14 તત્વો છે, જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. આમ લેન્થેનમ જે છે જેનો પરમાણુ ક્રમાંક 57 છે તેના પછીના 14 તત્વો કે જે પરમાણુ ક્રમાંક 58થી લઈને 71 સુધી, એટલે કે સીરિયમથી લઈને લ્યુટેશિયમ સુધીના જે કુલ 14 તત્વો છે તેને આપણે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો છે. તો જે આપણે અત્યારે EIPMT NEET 2004માં ક્વેશ્ચન કીધેલો તેમાં ઓપ્શન એ હતું કે નીચેનામાંથી લેન્થેનોઇડ્સ માટે શું સાચું છે? તો તેઓ 4F શ્રેણીના તત્વો છે,
કયા આવર્તમાં આવેલા છે? છઠ્ઠા આવર્તના સભ્યો છે. છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન 4f કક્ષકમાં દાખલ થાય છે અને પરમાણુ ક્રમાંક 58 થી લઈને પરમાણુ ક્રમાંક 71 ધરાવતા એટલે કે સીરિયમથી લઈને લ્યુટેશિયમ સુધીના જે તત્વો છે બધાની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના જે છે તો બહુ શોર્ટલી યાદ રાખીએ તો જો બધામાં 6s2 કોમન છે તો આપણે કેવી રીતે સામાન્ય રીતે યાદ રાખવાનું? તો જે આ કુલ 14 તત્વો છે તે બધામાં 6s2 તો કોમન જ છે, બધામાં 5d આવતું છે અને બધામાં 4f આવતું છે. એટલે હું તમારી જગ્યાએ હોઉં તો પહેલાં તો પરમાણુ ક્રમાંક 58 સીરિયમથી લઈને પરમાણુ ક્રમાંક 71 ધરાવતા લ્યુટેશિયમ તત્વોને આ પ્રમાણે સિરીઝમાં ગોઠવી દઉં. બરાબર, સિરીઝમાં ગોઠવી દઉં પછી બધામાં 4f 5d અને 6s લખી દઉં. બધામાં જ સીરિયમમાં છે, ત્યાર પછી આ પ્રોમિથિયમમાં છે, એવી જ રીતે આ બધા જ તત્વોમાં હું 4f 5d અને 6s લખું. 14 તત્વોમાં 6sમાં 2 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા છે એટલે 6s2 લખી દઉં. પછી મેક્સિમમ એલિમેન્ટ જે છે તેમાં 5dમાં 0 ઇલેક્ટ્રોન છે. જો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 તો કુલ 11 એલિમેન્ટ જે છે 11 તત્વો જે છે 11 તત્વો છે તેમાં 5d 0 છે. ખાલી સીરિયમ જે છે, ત્યાર પછી એક જીડી એલિમેન્ટ જે છે અને લાસ્ટ વન જે છે લ્યુટેશિયમ જે છે. તો આ જે 1 2 અને 3 તત્વો છે તેમાં જ 5d1 છે. તો તે મેં ઓલરેડી અંડરલાઇન કરીને આપેલ છે. તો ત્યારે તમારે એટલું યાદ રાખવાનું કે આટલા 3 એલિમેન્ટમાં આપણે 5d1 લખવાની છે. બાકીના બધા તત્વોમાં 4f ને ક્રમશઃ ભરતા જવાનું. જો 1 એક્સેપ્શનલી અહીંયા 2 ની જગ્યાએ 3 આવે છે. અહીંનો જે 5d1 છે તો તે અહીંયા એક્સેપ્શનલી 4f2 આવવું જોઈએ, તેની જગ્યાએ 4f3 થઈ જાય છે. તો આ એક જે છે તો તે આપણું અનયુઝ્યુઅલ બિહેવિયર છે. હિયર ઇટ શુડ બી 2, 4f1 પછી 4f2 આવવું જોઈએ. બરાબર, તેની જગ્યાએ અહીંયા 4f3 છે. પછી બધા સિક્વન્સમાં 4 5 6 7 7 પાછું આ અનયુઝ્યુઅલ એટલા માટે કારણ કે f જે વિભાગના તો f કક્ષક સ્થાયી ક્યારે કહેવાય? જ્યારે હાફ ફિલ ઓર કમ્પ્લીટલી ફિલ હોય. f કક્ષકમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન સમાય. તો અહીંયા 7 ઇલેક્ટ્રોન આવે તો એ સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે, એક્સ્ટ્રા સ્ટેબિલિટી અટેન કરવા માટે અહીંયા જે છે તો 4f7 થાય છે 8ની જગ્યાએ. તો તે પોઈન્ટ યાદ રાખવાનું, ધીસ ઇઝ અનયુઝ્યુઅલ. પછી અહીંયા 7 પછી ડાયરેક્ટ 9 10 11 12 13 14 અને 14 અહીંયા પણ જો એક્સ્ટ્રા સ્ટેબિલિટી અટેન કરવા માટે, બીકોઝ f કક્ષકમાં તો વધુમાં વધુ 14 જ ઇલેક્ટ્રોનમાં આવી શકે. તો 14મો ઇલેક્ટ્રોન ભરાઈ જાય પછી 15મો ઇલેક્ટ્રોન ડેફિનેટલી શેમાં જાય? 5dમાં જાય છે. એટલે આ જે 14 તત્વો છે તેની ઇલેક્ટ્રોનીય સંરચના એકચ્યુઅલી અત્યારે તમે નહીં યાદ રાખો તો પણ ચાલે કે 11th પૂરતું મર્યાદિત છે, પણ આપણે ફાઇનલ ગોલને જોઈએ, નીટને જો આપણે કન્સર્નમાં રાખીએ તો આપણે કેવી રીતે યાદ રાખવાનું કે બધામાં 4f 5d અને 6s તો યાદ રાખવાનું જ, બધામાં 6s2 લખી દેવાનું. ત્યાર પછી 3 તત્વો જે છે તો તેમાં 5d1 લખી દેવાનું, બાકીના બધામાં 5d0 રાઇટ કરી નાખવાનું. અને પછી 4f1 પછી આ 4f3 છે તે એક્સેપ્શનલ બિહેવિયર છે. પછી 4 5 6 7 અને 7 આ સ્ટેબિલિટી અટેન કરવા માટે. પછી અહીંયા ડાયરેક્ટ 8ની આવશે, 9 આવશે, 9 10 11 12 13 14. પછી અહીંયા 14 પછી 15 એટલા માટે નહીં આવે બીકોઝ f ઓર્બિટલ મેક્સિમમ 14 ઇલેક્ટ્રોનને એકોમોડેટ કરી શકે છે, એફોર્ડ કરી શકે છે. તો તમારે આટલી વસ્તુ જે અંડરલાઇન કરેલી છે ને જે મેં અંદર સર્કલ કરેલા છે તેટલાને ખાસ યાદ રાખવાના. તો બાકીના બધા જ તત્વોની ઇલેક્ટ્રોનની સંરચના તમને એકદમ ઇઝીલી યાદ રહી જશે. આ જે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો છે તેને રેર અર્થ એલિમેન્ટ્સ પણ કહેવામાં આવે છે. રેર એટલે ખૂબ અલ્પ પ્રમાણમાં, નજીવી માત્રામાં મળી આવે. બીકોઝ દે આર અવેલેબલ ઇન અર્થ ક્રસ્ટ, પૃથ્વીના પેટાળમાંથી તેઓ ખૂબ જ અલ્પ પ્રમાણમાં મળી આવતા હોવાને કારણે તેમને રેર અર્થ એલિમેન્ટ્સ કહેવામાં આવે છે. બીજો ક્વેશ્ચન નીટ લેવલનો અહીંયાથી એમ પણ પૂછે વિચ ઇઝ નોટ ગિવન ઇન ટેક્સ્ટ બુક કે ફ્રોમ ધ ગિવન બિલો વિચ બ્લોક એલિમેન્ટ્સ આર નોન એઝ અ રેર અર્થ એલિમેન્ટ્સ. એટલે નીચેનામાંથી કયા વિભાગના તત્વો ઓર કઈ શ્રેણીના તત્વો રેર અર્થ એલિમેન્ટ્સ કહેવામાં આવે ઓર કયું તત્વ રેર અર્થ એલિમેન્ટ્સ છે. તો ધ લેન્થેનોઇડ્સના જે આટલા 14 તત્વો છે તેમાંથી કોઈ પણ તત્વ અંદર ઓપ્શનમાં આપેલું હશે તો એ આપણને આઈડેન્ટિફાય કરતા આવડવું જોઈએ. પહેલાં તો આપણને શું યાદ રહેવું જોઈએ કે લેન્થેનોઇડ શ્રેણીના તત્વોને રેર અર્થ એલિમેન્ટ્સ કહેવાય ને ત્યાર પછી આ બધા તત્વોની સંજ્ઞા આપણને પરમાણુ ક્રમાંક સાથે કમ્પલસરી યાદ રહેવી જોઈએ.
તો આપણા માટે ક્વેશ્ચનને જસ્ટિફાય કરવાનું ઇઝી થઈ જશે. તો લેન્થેનોઇડ શ્રેણીના તત્વોને 4f શ્રેણીના તત્વો કહેવાય, બિકોઝ એમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન જો 4f કક્ષકમાં ઉમેરાય છે. તેમની બાહ્યતમ જે કક્ષા છે તેની સામાન્ય ઇલેક્ટ્રોનીય સંરચના આ છે, કમ્પલસરી યાદ રાખવાની. ઇલેક્ટ્રોનીય સંરચના કેવી રીતે યાદ રાખવાની છે તે મેં અહીંયા તમને ટ્રીક આપી છે, એ રીતે ફોલો કરજો. યાદ રાખવાનું ખૂબ જ સરળ છે. ખાલી તમારે 1, 2 અને 3 અને 1, 2 અને 3 આટલું જ એક તમારે મગઅપ કરવાનું ઓર યાદ રાખવાનું રહેશે. બાકીની બધી વસ્તુ તમને સિક્વન્સમાં યાદ રહી જશે. લેન્થેનોઇડ શ્રેણી કમ્પ્લીટ થઈ જાય બાદ જે છેલ્લી આડી હરોળ છે તેને એક્ટિનોઇડ્સ એટલે કે 5 શ્રેણીના તત્વો કહેવામાં આવે. શા માટે તેમને 5 શ્રેણીના તત્વો કહેવામાં આવે? બિકોઝ તેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ 5 કક્ષકમાં ઉમેરાય છે, માટે તેમને 5 શ્રેણીના તત્વો કહેવામાં આવે છે. આ જે કુલ 14 તત્વો છે તેમની પણ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? તો 5s2 14, 6d02 2 અને 7s2. એટલે આ જે તત્વો છે તે બધામાં પણ 7s તો 2 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. 5fમાં 0 થી 14 અને જે 6d છે તેમાં 0 થી 2. આપણે લેન્થેનોઇડ્સમાં 0 થી 1 હતું, જ્યારે એક્ટિનોઇડ્સમાં 0 થી 2 ઇલેક્ટ્રોન ડી કક્ષક 6dમાં ઉમેરાય છે. તો એક્ટિનોઇડ શ્રેણીના તત્વો એ કયા તત્વો? તો લેન્થેનોઇડ્સની નીચે એટલે આવર્ત કોષ્ટકમાં સૌથી નીચે આવેલી 2 હરોળમાંથી સૌથી છેલ્લી આડી હરોળ છે તેના 14 તત્વોને આપણે એક્ટિનોઇડ્સ કહીએ, જેમાં પરમાણુ ક્રમાંક 90 થોરિયમથી લઈને પરમાણુ ક્રમાંક 103 વાળું લોરેન્શિયમ સુધીના તત્વોનો સમાવેશ થાય છે. હવે નીટ લેવલ પર ક્વેશ્ચન શું પૂછે કે એક્ટિનોઇડ શ્રેણીના તત્વોનો ક્યાંથી કેટલા પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો છે? તો પરમાણુ ક્રમાંક 90 થી લઈને પરમાણુ ક્રમાંક 103 સુધીના કુલ 14 તત્વો છે. તેમાં 90 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વને આપણે થોરિયમ કહીશું અને 103 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વને લોરેન્શિયમ કહીશું. તો આટલા જે તત્વો જે 14 તત્વો છે તેને આપણે એક્ટિનોઇડ્સ કહીએ. બધાની ઇલેક્ટ્રોનીય સંરચના ખૂબ ઇઝી છે કે બધામાં 5f, 6d અને 7s તો બધામાં લખી જ દેવાનું. ધેટ્સ અ કોમન. બધામાં જો બધામાં 5, 6d અને 7 છે, યસ, બધામાં 7s2 લખી કાઢવાની. હવે મોટે ભાગના જે તત્વો જોઈએ તેમાં આપણે 6d 0 છે, જો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો એમાં 6d 0 છે. જ્યાં જ્યાં એક્સેપ્શનલ બિહેવિયર જોવા મળે કે અહીંયા 6d2 છે, અહીંયા 6d1 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 છે, તો તે મેં ઓલરેડી આપેલું છે. હવે આપણને ક્વેશ્ચન એમ થાય કે સર એવું કેમ હોઈ શકે? તો એના માટેનું જે આપણે વધારે પોઈન્ટ જે છે તો તે આપણે શું છે તો એ ઇલેક્ટ્રોનીય સંરચના માટેના કન્સેપ્ટ તમે 12મા ધોરણમાં F વિભાગના એલિમેન્ટ શીખશો ત્યારે તમને વધારે ડિટેલમાં સમજાવવામાં આવે. અત્યારે ખાલી ઇલેક્ટ્રોનની સંરચના કેવી રીતે યાદ રાખવાની તેની હું ટ્રીક આપી દઉં. અધરવાઇઝ વિલ લર્ન થોરલી ઇન 12th DNF બ્લોક એલિમેન્ટ્સ કે આ ઇલેક્ટ્રોનની સંરચના કેવી રીતે લખાય. હવે અહીંયા એકચ્યુઅલી 1 આવવું જોઈએ, પણ એની જગ્યાએ અહીંયા શું છે? 5f0 છે, F કક્ષકમાં 0 ઇલેક્ટ્રોન છે. તો ધેટ ઇઝ એક્સેપ્શનલ બિહેવિયર ઓફ ધ થોરિયમ. થોરિયમની ઇલેક્ટ્રોનીય સંરચના કેવી છે? એક્સેપ્શનલ છે, અપવાદ છે. જનરલી આપણે F વિભાગના તત્વોને શું કહીએ છીએ કે જેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન F કક્ષકમાં ઉમેરાતો હોય, પરંતુ અહીંયા જે થોરિયમ જે છે તેમાં 5f કક્ષક તો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ રીતે ખાલી છે, તો પણ થોરિયમને આપણે F વિભાગના તત્વો તરીકે કન્સિડર કરીએ છીએ. એનું એક્સેપ્શનલ બિહેવિયર છે. પછી અહીંયાથી સિક્વન્સમાં જ આવે 2, 3, 4, અહીંયા પાછું 5ની જગ્યાએ 6 આવે, પછી 7, પછી અહીંયા 7 શા માટે? કારણ કે એક્સ્ટ્રા સ્ટેબિલિટી અટેન્ડ કરવા માટે. પછી 9, 10, 11, 12, 13, 14, અહીંયા 15 શા માટે નહીં આવે? બિકોઝ 5 કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 14 સમાઈ શકે. તો એના બેઝ પરથી આપણે ઇલેક્ટ્રોનીય સંરચના યાદ રાખવાનું. તમે ઇલેક્ટ્રોનીય સંરચના 2 થી 3 વખત ઓર 5 વખત રિફર કરશો ને એટલે બધી જ ઇલેક્ટ્રોનીય સંરચના તમારા માટે યાદ રાખવાનું ખૂબ ઇઝી થઈ જશે. જસ્ટ યુ નીડ ટુ કીપ ટ્રાય. બરાબર? તમારે પહેલાં તો 90 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વથી 103 પરમાણુ ક્રમાંક ધરાવતા પરમાણુ ક્રમાંક સિક્વન્સમાં લખી દેવાના. પછી આ બધા તત્વોની તમને સંજ્ઞા કમ્પલસરી યાદ રહેવી જોઈએ. બધામાં 5f, 6d અને 7 લખવાનું, બધામાં 7s2 તો લખી જ દેવાનું. મોટે ભાગનામાં 6d 0 છે, જેમાં 2 અને 1 છે તેને એક્સેપ્શનલ બિહેવિયર તરીકે આપણે યાદ રાખીને રાઇટ કરી નાખવાનું. પછી જે 5f જે ભરાઈ જાય છે તેને આપણે ખાસ યાદ રાખવાનું છે.
તો ધેટ ઇઝ મેજર કન્સ્ટન્ટ. તો આપણે એ 4 થી 5 વખત જોઈ લેશું તો યાદ રહી જશે. ઇવન નીટની એક્ઝામમાં પણ આગલા દિવસે તો તમારે ઇલેક્ટ્રોનની સંરચના પર એક વખત નજર ફેરવવી જ પડશે. બિકોઝ તમે ગમે તેટલી વખત વાંચી હોય, યાદ રાખી હોય, મોઢે કરી હોય, પણ આગલે દિવસે જો તમારી એના પરથી નજર નહીં ફરેલી હોય તો તમે એને ઇઝીલી યાદ રાખી શકશો નહીં. તો હિયર આઈ ડુ માય બેસ્ટ કે જેથી તમે ઇલેક્ટ્રોનની સંરચનાને સરળતાથી યાદ રાખી શકો. What you need to do, you have to revise it for 2 to 3 times or 4 times or 5 times. 5 વખત વાંચશો, 5 વખત મોડે લખશો તો ડેફિનેટલી બધી જ ઇલેક્ટ્રોનની સંરચના યાદ રહી જશે તમને. ઇટ્સ નોટ ટફ વન. હવે આ જે એફ વિભાગના તત્વો જે છે તો તેમાં તે કયા આવર્તમાં આવેલા છે? તો એફ વિભાગના તત્વોમાં જે દ્વિતીય આડી હરોળના કુલ 14 તત્વો છે કે જે 7th પીરિયડ એટલે 7મા આવર્તના સભ્યો છે તેમને આપણે એક્ટિનોઇડ શ્રેણીના તત્વો કહે છે. આપણે અત્યારે કીધું ને કે એઆઈપીએમટી નીટ 2004માં ક્વેશ્ચન પૂછાયેલો છે લેન્થેનોઇડ્સ વિશે, તો એક્ટિનોઇડ્સ વિશે પૂછ્યો. હવે પૂછાઈ શકે. તો એક્ટિનોઇડ્સ એટલે કે જેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન 5 કક્ષકમાં ઉમેરાતો હોય, છેલ્લી આડી હરોળના કુલ 14 તત્વો કે જે 7મા આવર્તના સભ્યો છે કે જેમાં પરમાણુ ક્રમાંક 90 ધરાવતા થોરિયમથી લઈને પરમાણુ ક્રમાંક 103 ધરાવતા લોરેન્શિયમ જેટલા કુલ 14 તત્વોનો સમાવેશ થાય તેને એક્ટિનોઇડ શ્રેણીના તત્વો કહે છે, જેમને એક્ટિનાઇડ્સ ઓર એક્ટિનોઇડ્સ પણ કહેવામાં આવે છે. વાય દે આર કોલ્ડ એક્ટિનાઇડ્સ ઓર એક્ટિનોઇડ્સ? કારણ કે બીકોઝ દે આર ફોલોઈંગ એક્ટિનિયમ ઇન પિરિયોડિક ટેબલ. એટલે એક્ટિનિયમ કે જેનો પરમાણુ ક્રમાંક 89 છે તેના પછીના જે 90થી પરમાણુ ક્રમાંક લઈને 103 પરમાણુ ક્રમાંક સુધીના જે 14 તત્વો છે કે જેમના ગુણધર્મો એક્ટિનિયમને મળતા આવે છે, માટે આ સભ્યોને આપણે આ જે 14 તત્વો છે તેને એક્ટિનોઇડ્સ ઓર એક્ટિનોઇડ શ્રેણીના તત્વો કહીએ છીએ. તો એક્ટિનોઇડ શ્રેણીના તત્વો એટલે શું? કે આવર્ત કોષ્ટકમાં સૌથી છેલ્લી હરોળમાં આવેલા તત્વો કે જેનો પરમાણુ ક્રમાંક 90થી લઈને 103 એટલે થોરિયમથી લઈને લોરેન્શિયમ સુધીમાં જેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન 5 શ્રેણીમાં ભરાય છે, જેઓ 7મા આવર્તના સભ્યો છે અને જે એક્ટિનોઇડ્સ પછીના ફોલોઈંગ 14 એલિમેન્ટ્સ છે તો તેમને એક્ટિનોઇડ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે. આ જે એક્ટિનોઇડ શ્રેણીના જે તત્વો છે તે બધા જ રેડિયો સક્રિય છે. તો અહીંયાથી ટ્રુ અને ફોલ્સમાં સ્ટેટમેન્ટ પૂછાય કે એક્ટિનોઇડ્સ જે શ્રેણીના તત્વો છે તે બધા જ રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ છે. વિધાન સાચું કે ખોટું? તો સાચું છે. જેમાં પ્રથમ એક્ટિનોઇડ શ્રેણીમાં કુલ 14 તત્વો આવેલા છે. તેમાં જે પહેલા 3 તત્વો જે છે થોરિયમ, પ્રોટોએક્ટિનિયમ અને યુરેનિયમ, તો તેઓ ડાયરેક્ટ નેચરમાંથી એટલે કુદરતમાંથી મળી આવે છે. જ્યારે એના પછીના જે 11 તત્વો છે કે જે પરમાણુ ક્રમાંક 93 થી 103 લઈને સુધીના એટલે નેપ્ચ્યુનિયમથી લઈને લોરેન્શિયમ સુધીના, તો તેઓ ન્યુક્લિયર પ્રક્રિયા દ્વારા એટલે કે કૃત્રિમ રીતે સંશ્લેષિત કરવામાં આવે છે. અને આ જે તત્વો છે તેને ટ્રાન્સયુરેનિક એટલે કે ટ્રાન્સયુરેનિયમ એટલે અનુયુરેનિયમ તત્વો કહેવામાં આવે છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો, કોમ્પિટિટિવમાં પૂછાય છે કે અનુયુરેનિયમ તત્વો એટલે શું? તો યુરેનિયમ પછીના જે 11 તત્વો છે કે જે યુરેનિયમમાંથી ન્યુક્લિયર ફ્યુઝન એટલે ન્યુક્લિયર પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે, કૃત્રિમ રીતે સંશ્લેષિત રીતે ન્યુક્લિયર રિએક્શનથી મેળવવામાં આવે, તો એ જે 11 તત્વો છે કે જે યુરેનિયમ પછીના તત્વો છે, યુરેનિયમનો પરમાણુ ક્રમાંક 92 છે, તો 92 પરમાણુ ક્રમાંક ધરાવતા યુરેનિયમ પછીના જે 11 તત્વો છે ધેટ ઇઝ સ્ટાર્ટ ફ્રોમ નેપ્ચ્યુનિયમ ટુ લોરેન્શિયમ, તે 11 તત્વોને આપણે ટ્રાન્સયુરેનિક ઓર ટ્રાન્સયુરેનિયમ ઓર અનુયુરેનિયમ તત્વો કહે. નીટ માટેનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે ખાસ યાદ રાખશું. તો અનુયુરેનિયમ તત્વો એટલે યુરેનિયમ પછીના પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો ને આપણે અનુયુરેનિયમ, ટ્રાન્સયુરેનિક ઓર ટ્રાન્સયુરેનિયમ કહે. તે ક્યાંથી ક્યાં લઈને 93 થી લઈને 103 સુધીના, નેપ્ચ્યુનિયમથી લઈને લોરેન્શિયમ સુધીના તત્વોને આપણે ટ્રાન્સયુરેનિક એલિમેન્ટ્સ કહીશું. આ જે એફ વિભાગના તત્વો છે તેને આપણે આંતર સંક્રાંતિ તત્વો કહીશું, બરાબર? કે બીકોઝ દે આર હેવિંગ પ્રોપર્ટી સિમિલર ટુ ટ્રાન્ઝિશન એલિમેન્ટ. સંક્રાંતિ શ્રેણીના તત્વોને મળતા આવે છે, માટે એફ વિભાગના બધા તત્વોને આપણે આંતર સંક્રાંતિ તત્વો ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ કહીએ છીએ. એફ વિભાગના બધા તત્વો ધાત્વીય લાક્ષણિકતા ધરાવે. આપણે એસ વિભાગના પણ બધા તત્વો ધાત્વીય લાક્ષણિકતા ધરાવે, ડી વિભાગના પણ બધા તત્વો ધાત્વીય લાક્ષણિકતા ધરાવે, પછી એફ વિભાગના પણ બધા તત્વો ધાત્વીય લાક્ષણિકતા ધરાવે. ફક્ત એક પી વિભાગ કે જે ધાતુ, અધાતુ અને અર્ધધાતુ એમ 3 પ્રકારના ગુણધર્મો ધરાવતા તત્વો ધરાવે છે.
જો આપણે એફ વિભાગના તત્વોની સામાન્ય લાક્ષણિકતા જોઈએ તો ધે આર હેવી મેટલ્સ, ભારે ધાતુઓ છે, બરાબર. ઊંચા પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો છે. તે ઊંચા ગલનબિંદુ અને ઊંચા ઉત્કલન બિંદુ ધરાવે છે. તેમના સંયોજનો સામાન્ય રીતે કેવા હોય છે? કલરિંગ હોય છે. આ બધા જ પોઈન્ટનું એક્સપ્લેનેશન તમને 12મા ધોરણમાં ચેપ્ટરમાં ડિટેલમાં છે. ખાલી આ ચેપ્ટર પૂરતું આપણે નોર્મલ કેરેક્ટરિસ્ટિક જે છે તે યાદ રાખવાની થાય. તેઓ સંકીર્ણ એટલે કે કોમ્પ્લેક્સ રચવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. પછી એક્ટિનોઇડ શ્રેણીના જે તત્વો છે તે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કરતાં વધુ જટિલ રસાયણ વિજ્ઞાન ધરાવે છે. એટલે એક્ટિનોઇડ શ્રેણીના જે સ્ટડી જે છે, અભ્યાસ જે છે, તો તે લેન્થેનોઇડ શ્રેણી કરતાં કોમ્પ્લેક્સ છે. શા માટે? કારણ કે એક્ટિનોઇડ શ્રેણીના જે શરૂઆતના તત્વો છે તો તે એકથી વધુ સંભવિત ઓક્સિડેશન અવસ્થા ધરાવે, જ્યારે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો બહુ મર્યાદિત માત્રામાં ઓક્સિડેશન અવસ્થા ધરાવે. માટે લેન્થેનોઇડ્સ કરતાં એક્ટિનોઇડ શ્રેણીના તત્વો છે તેમનો અભ્યાસ કેવો છે? જટિલ છે. એમની કેમિસ્ટ્રી કોમ્પ્લેક્સ છે. તો આ પોઈન્ટ આપણે કોમ્પિટિટિવ માટે ખાસ યાદ રાખવાનો. જે સામાન્ય લાક્ષણિકતા છે તે ટ્રુ અને ફોલ્સમાં પૂછાય કે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એફ વિભાગના તત્વોને લાગુ પાડી શકાતી નથી ઓર લાગુ પાડી શકાય છે ઓર કઈ એફ વિભાગ સાથે સ્યુટેબલ નથી. તો આ કોમન લાક્ષણિકતા છે તેના બેઝ પરથી આગળ વધવાનું. વિચ ઇઝ નોટ ગિવન ઇન અવર ટેક્સ્ટ બુક. કે તેઓ ભારે ધાતુઓ છે, ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે, તેમના સંયોજનો સામાન્ય રીતે રંગીન હોય, સંકીર્ણ એટલે કે કોમ્પ્લેક્સ રચવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. એક્ટિનોઇડ શ્રેણીના તત્વો એ લેન્થેનોઇડ્સ કરતાં વેરિયેબલ ઓક્સિડેશન સ્ટેટ ધરાવે. માટે લેન્થેનોઇડ્સ કરતાં એક્ટિનોઇડ શ્રેણીના જે તત્વો છે તેની કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન કેવું છે? વધારે જટિલ છે, વધારે કોમ્પ્લેક્સ છે. તો આની સાથે આપણા એફ વિભાગના તત્વો કે જેમાં આપણે લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ શ્રેણીના જે તત્વોની વાત કરીએ તેનું આપણે અહીંયા લેક્ચર ઓવર કરીએ છીએ. તો આની સાથે આપણે એસ, પી, ડી અને એફ વિભાગના તત્વો વિશે લર્ન કર્યું તે કમ્પ્લીટ થાય. હવે પછી આપણે જે એટોમિક પ્રોપર્ટી જે છે, પરમાણ્વીય ગુણધર્મો છે, પરમાણ્વીય ત્રિજ્યા, પછી આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ધાતુ, અર્ધધાતુ, અધાતુ સ્વભાવ, એના વિશે લર્ન કરશું કે જે નીટ માટેનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. દેટ વિલ સ્ટાર્ટ લેટર ઓન.